ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA OC માટેની જે પ્રશ્ન બેંક છે એટલે કઈ રીતનું પેપર રહેશે, પ્રથમ એકમ કસોટીનું 25 માર્ક્સનું એ આપણે જોઈએ. તો વિભાગ એની અંદર 5 પ્રશ્નો, વિભાગ બીની અંદર પણ 5 પ્રશ્નો, વિભાગ સીમાં 2 પ્રશ્નો, વિભાગ ડીમાં 2 પ્રશ્નો, વિભાગ ઈમાં 1 પ્રશ્ન, એમ કુલ 5 વિભાગ અને 15 પ્રશ્નો આપણને પૂછવામાં આવશે. ડી અને ઈની અંદર આપણને ઓપ્શન પણ આપવામાં આવશે એટલે કે વિકલ્પ આપવામાં આવશે. કયા કયા ચેપ્ટર છે એ જોઈ લે. તો પહેલું સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ છે, બીજું છે સંચાલનના સિદ્ધાંતો અને ત્રીજું છે આયોજન. આ 3 ચેપ્ટર છે એમાંથી આપણે તૈયારી કરવાની. જો કેવું માળખું હશે તો પહેલાં વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર ટોટલ આપણને 20 વિકલ્પ આપવામાં આવશે. તો 1 થી 7 નંબરનો જે વિકલ્પ છે એમાંથી પહેલો ને બીજો પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી 8 થી 10 નંબરનો વિકલ્પ છે એમાંથી ત્રીજો પ્રશ્ન પૂછાશે. 11 થી 15 નંબરના જે નીચે પ્રશ્નો આવેલા છે એમાંથી ચોથો અને 16 થી 20 નંબરના પ્રશ્નોમાંથી પાંચમો. એટલે ટોટલ મેં તમને નીચે 20 પ્રશ્નો બતાવી દઈશ. એ 20 પ્રશ્નોમાંથી જ આપણને 5 વિકલ્પ પૂછવામાં આવશે. વિભાગ બી, વિભાગ બીની અંદર પણ એવું જ છે. આપણને ટોટલ 20 પ્રશ્નો આપવામાં આવશે એક વાક્યમાં જવાબ. એમાંથી 1 થી 6 માંથી આ 6થા નંબરનો પ્રશ્ન પૂછાય, 7 થી 9 માંથી 7મા નંબરનો પ્રશ્ન પૂછાય, 10 થી 12 માંથી 8મા નંબરનો પ્રશ્ન, 13 થી 16 માંથી 9મા નંબરનો પ્રશ્ન અને 17 થી 20 તમે વાંચો એમાંથી 10મા નંબરનો પ્રશ્ન પૂછાશે. અને આ દરેકે દરેક પ્રશ્નો આપણે પાછળ આપવામાં આવેલા છે એટલે આ પીડીએફને આખી જોજો જેથી કરીને ખબર પડી જાય. ત્યાર પછી વિભાગ સી, વિભાગ સીની અંદર આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં 1 થી 5 માંથી 11 નંબરનો પ્રશ્ન અને 6 થી 10 માંથી 12 નંબરનો પ્રશ્ન. અને આ પ્રશ્નની અંદર આપણને અથવા પણ આપવામાં આવશે એ જોઈએ આપણે. વિભાગ ડીમાં જોઈએ તો વિભાગ ડીની અંદર વાત કરીએ તો વિભાગ ડીની અંદર 1 થી 3 માંથી 13 નંબરનો પ્રશ્ન, 4 થી 8 માંથી 14 નંબરનો પ્રશ્ન અને 4 થી 8 માંથી 14 નંબરનો પ્રશ્ન. એટલે 14ની અથવામાં આપણને 14 નંબરનો ઓપ્શન આપવામાં આવશે. વિભાગ ઈ, વિભાગ ઈની અંદર ટોટલ આપણને 4 પ્રશ્નો આપેલા છે. એ 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય, એની અથવામાં કોઈ પણ એક પ્રશ્ન મુકાશે. હવે કયા કયા પ્રશ્નો છે એ જોઈ લે. તો વિભાગ એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે 20 પ્રશ્નો આપવામાં આવેલા છે અને આ 20માંથી આપણને ટોટલ 5 પ્રશ્નો પૂછાશે. અને કેવી રીતે પૂછાવાના એ મેં ઉપર તમને કહી દીધું. એટલે આ 20 પ્રશ્નો છે, આ 20 પ્રશ્નોની તૈયારી કરી લેવાની, મારી 5 વિકલ્પો આવશે. ત્યાર પછી વિભાગ બી, વિભાગ બીની અંદર તમે જોઈ શકો આ બધા પ્રશ્નો આપેલા છે. એમાંથી ટોટલ 20 પ્રશ્નોમાંથી કેટલા પૂછાશે? તો 20માંથી 5 પ્રશ્નો પૂછાશે. એટલે આ 20ની તૈયારી કરી લેવાની એટલે કોઈ મુશ્કેલી નહીં થાય. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર 7 પ્રશ્નો અને બીજા 3 એટલે ટોટલ 10 પ્રશ્નો. તો વિભાગ સીની અંદર ટોટલ 10 પ્રશ્નો છે અને 10માંથી આપણને આગળ વાત કરીએ પ્રમાણે પ્રશ્નો પૂછાશે એટલે તૈયારી કરી લેવાની. વિભાગ ડી, વિભાગ ડીની અંદર પણ આપણને પ્રશ્નો પૂછેલા છે 1, 2, 3 ટોટલ 8 પ્રશ્નો છે અને 8 પ્રશ્નોમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે અને આ જે 5 થી 8 છે એમાંથી 2 આવશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે. વિભાગ ઈ, વિભાગ ઈની અંદર પ્રશ્ન એક જ લખવાનો, પરંતુ આ 4માંથી કોઈ પણ 2 પૂછવામાં આવશે અને 2માંથી તમારે કોઈ પણ એક લખવાનો રહેશે. એટલે ઓપ્શન પણ આપવામાં આવશે. આ 4 છે 1, 2, 3, 4 એમાંથી કોઈ પણ 2 પૂછાશે, તમારે લખવાનો એક રહેશે. એટલે આખું જ આ માળખું છે, તૈયાર કરજો. વધારે મજા આવે એવું છે અને સારી રીતે સમજાય એવું છે. જો તમે આટલું વાંચી લેવો તો કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.